ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાતાવરણમાં પલટો થતા ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ વરસ્યો। વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો। ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી તો સાથે સાથે હળવો વરસાદ પણ થયો, જેથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વડોદરામાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે પવનના કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનનું બોર્ડ પણ વાવાઝોડામાં ઉડી ગયું હતું। અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા હતા। કટલરીની દુકાનોની વસ્તુઓ પણ ઉડી ગઈ હતી। તો વડોદરા વાસના ફાયર બ્રિગેડની ટીમ પણ વાવાઝોડાને પહોંચી વળવા માટે તૈયાર હતી। રોડ પર ફાયર બ્રિગેડની ગાડીઓ ફરતી જોવા મળી તો બીજી તરફ અમદાવાદ જેવા શહેરોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।